નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 54.42%। 10 વર્ષ બાદ આવ્યું સૌથી નીચું પરિણામ। ધોરણ 10 માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ વિજ્ઞાન પ્રવાહ। કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે લીપ ફૂટ ઓવરબ્રિજનો કરાયો પ્રારંભ। રથયાત્રા પૂર્વે નારોલમાંથી 49 દેશી બોમ્બ મળ્યા, તંત્ર સતર્ક। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015 માં લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામનું સરેરાશ પરિણામ 54.42% છે। ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પરિણામ 9.4%નો ઘટાડો જોવા મળ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015 માં 812 કેન્દ્રો પરથી લેવાયેલા ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે। આ પરીક્ષામાં કુલ 10,46,896 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી 5,69,702 વિદ્યાર્થીઓ સફળતા મેળવી છે। એટલે કે ધોરણ 10 નું પરિણામ 54.42% જાહેર થયું છે, જ્યારે 4,77,194 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। જેમાં આણંદ જિલ્લાના રાસ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 97.83% અને મહીસાગર જિલ્લાના ગોઠિંબા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 5.68% આવ્યું છે। જ્યારે જિલ્લાવાર પરિણામ જોતા જુનાગઢ જિલ્લાનું પરિણામ સૌથી વધુ 74.61% અને સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરનું 20.16% આવ્યું છે। જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ માત્ર 50.70% છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 61.63% છે। આમ વિદ્યાર્થીઓને આ વખતે પણ બાજી મારી છે। વિદ્યાર્થીનીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ અવ્વલ નંબરે રહી હતી। આજે જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામોમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની આજે પણ પ્રથમ પસંદ વિજ્ઞાન પ્રવાહ છે। ધોરણ 10 માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ કેવી રીતે પોતે સફળતા પ્રાપ્ત કરી છે, આવો એ સફળતા વિશે તેમના મુખે। અને હું ત્રિપડા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું। મારા પર્સન્ટાઇલ 99.95 આવ્યા છે અને મારા પર્સન્ટેજ 93%। વિષય તો કે અઘરા નહોતા લાગતા, પણ મહેનત તમે પહેલા દિવસથી કરશો તો તમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ નડશે નહીં। અને કોઈ પણ ધ્યેય નક્કી કરીને જ ચાલવું। ધ્યેય નક્કી કર્યા વગર તમે આગળ વધશો તો તમને કશું જ હાસિલ નહીં થાય। ધ્યેય નક્કી હશે તો તમે ઇઝીલી આગળ જઈને ટકા તમે આવી જશે। તમને તો આગળ MBBSમાં જવું છે, ડૉક્ટર બનવું છે। હોબી તો રમવું જ છે, બાકી મહેનત તો 10મા પૂરતી મહેનત કરવી જોઈએ। 4-5 કલાક રેગ્યુલર તમે વાંચશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે। એટલે તો મારે એક જ આપવો છે કે તમે સ્કૂલમાં ભણો ને ત્યારે સ્કૂલમાં પ્રોપર ધ્યાન આપીને ભણવું। એવું નહીં વિચારું કે ક્લાસીસમાં કરી લઈ। સ્કૂલમાં તમે પ્રોપર ધ્યાન આપશો પછી ક્લાસીસમાં રિવિઝન જ થઈ જશે, પછી તમારે ઘેર બહુ ઓછું વાંચવું પડે। એટલે એવું નહીં વિચારવાનું સ્કૂલમાં તો ચાલશે। કાલુપુર રેલવે સ્ટેશનને એડવાન્સ બનાવવામાં અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા બુધવારના રોજ મુસાફરો માટે 3 નવી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વૃદ્ધ મુસાફરો અને નાના બાળકોને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલી પડતી હતી। રેલવેના ધ્યાન પર આવ્યું, જેના લીધે
રેલવે ડિવિઝન દ્વારા 4 અને 5 નંબરના પ્લેટફોર્મ પર અત્યંત આધુનિક લિફ્ટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કાલુપુરથી સરસપુરને જોડતા ફૂટ ઓવરબ્રિજનો પણ બુધવારે પ્રારંભ કરવામાં આવ્યો. ફૂટ ઓવરબ્રિજને શરૂ કરવા રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે લાંબા સમય સુધી ચર્ચાઓ ચાલ્યા બાદ ફૂટ ઓવરબ્રિજને તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજની 180 થી વધુ ટ્રેનો સંખ્યાબંધ મુસાફરો અવરજવર કરે છે, ત્યારે સ્વાભાવિક રીતે પિકઅપ અવર્સમાં રેલવે સ્ટેશનની આજુબાજુ મુસાફરો, રાહદારીઓ અને વાહનોની ભીડ વધતી જાય છે. આવા સંજોગોમાં કમસે કમ અમદાવાદ પૂર્વમાં રહેતા રાહદારીઓ ફૂટ ઓવરબ્રિજ ઉપયોગ કરે તો કાલુપુર રેલવે સ્ટેશન પાસેની ભીડ ઓછી કરી શકાય. ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવા કોર્પોરેશન અને રેલ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુધવારે સવારે 10:30 કલાકે સાંસદ કિરીટ સોલંકી અને શંભુ પ્રસાદ ટુંડિયાની ઉપસ્થિતિમાં ફૂટ ઓવરબ્રિજ અને લિફ્ટને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જગરૂપસિંહ રાજપૂત તેમજ રેલવેના DRM રાહુલ અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથ યાત્રા હવે ટૂંક સમયમાં પ્રારંભ થવાનો છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે નારોલ વિસ્તારમાંથી 49 દેશી બોમ્બ કબજે કરતા સનસનાટી મચી જવા પામી હતી. પોલીસે એક આરોપી જે કેરિયર તરીકે કામ કરતો હતો તેની ધરપકડ કરી છે. બોમ્બ બનાવનાર એક આરોપી નાસી છૂટવામાં સફળ થયો હતો. પોલીસે આ આરોપીની પૂછપરછ કરતા આ બોમ્બ અલ્તાફ ઉર્ફે સમીરે બનાવ્યા છે અને તેને રાખવા આપ્યા હતા. પોલીસે જણાવ્યું કે કોમ્બિંગ નાઇટ દરમિયાન પકડાયેલા શખ્સે થેલો લઈને રૂબી માર્બલ થી નારોલ તરફ જતો હતો, ત્યારે તેને ઝડપી લીધો હતો. જ્યારે બીજી બાજુ દેશી બોમ્બ બનાવવાનો સામાન પણ આરોપી પાસેથી મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ ચોંકી ઉઠી હતી. આરોપી 300 રૂપિયામાં બોમ્બ વેચતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કાલે કોમ્બિંગ નાઇટ દરમિયાન જે સચોટ માહિતી આધારે પીઆઈ SL ચૌધરી અને PSI DS ગોહિલની ટીમે સચોટ માહિતી આધારે એક માણસને ચેક કરતા સરખેજની નારોલ સર્કલ સુધીની રસ્તામાં રૂબી માર્બલની સામેની જગ્યામાં એને રોકી દીધું છે અને પંજોની રૂબરૂ એને ચેકિંગ કરતા 49 જેટલા બોમ્બો એના પાસેથી મળી આવેલ છે, જે દેશી બનાવટની છે, જે મેટલની ટીનની અંદર બોલ બેરિંગ સ્કીલ તથા વિસ્ફોટક પદાર્થથી બનાવેલા છે, જેને FSLની રૂબરૂમાં BDDSની હાજરીમાં એને ડિફ્યુઝ કરવામાં આવેલ છે અને એ મુજબની ગુના DCB પોલીસ સ્ટેશનમાં કાલે દાખલ થયું છે. અને એની અંદરથી એક આરોપી જે છે મોહમ્મદ ઇરફાન બાબુશાહ શેખ ફકીરને કાલે રાત્રે ધરપકડ કરવામાં આવેલ છે. નારોલ વિસ્તારમાં આવેલ રૂબી માર્બલ નજીક 2 શંકાસ્પદ વ્યક્તિઓ બોમ્બ લઈ જઈ રહી છે તેવી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે નારોલ સર્કલ દોડી જઈ આરોપી મોહમ્મદ ઇરફાન ઉર્ફે બાબુભાઈ સાફરીને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી 49 દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા છે. ઝડપાયેલા આરોપી ઇરફાન એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને આ આરોપી પાસેથી દેશી બોમ્બ, ખીલીઓ, છરા તેમજ ડબ્બાઓ પણ મળી આવ્યા છે. બોમ્બ દેશી બનાવટના હતા તેને પણ નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યા છે. આ બાબતે બોમ્બ ક્યાંથી લાવ્યો અને કોણે બનાવ્યા તેમજ ક્યાં લઈ જવાનો હતો તેની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.